જૂનાગઢમાં કેશોદના ખમીદાણા ગામના વાડી વિસ્તારમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ બંધ મકાનના તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો હતો। કેશોદના ખમીદાણા ગામના વાડી વિસ્તારમાં રહેતા નારણ સોલંકીનો પરિવાર સોનલધામ મઢડા ખાતે દર્શને ગયો હતો, ત્યારે પરત આવતા મકાનનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું। ઘરમાં પ્રવેશતા તમામ વસ્તુઓ વેરવિખેર પડેલી હતી, ત્યારે અજાણ્યા તસ્કરો કબાટમાંથી 17 તોલા સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ 10 લાખથી વધુની મત્તાની ચોરી કરી હોવાની માહિતી સામે આવી છે। આ ઘટનામાં મકાન માલિકે કેશોદ પોલીસમાં ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી। કેશોદ પોલીસે મકાન માલિકની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી। કેશોદ પોલીસની તપાસમાં પાલીતાણાના રહેવાસી રણજીત ઉર્ફે રણિયો સોલંકી તથા તેના અન્ય 2 સાગરીતો આ ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે। ત્યારે હાલ પોલીસે મુખ્ય આરોપી રણજીત સોલંકીની ધરપકડ કરી ચોરીમાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તારીખ 1 જાન્યુઆરીના રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક દિવસની ઘરફોડીનો બનાવ બનેલો હતો, જેમાં ફરિયાદી નારણભાઈ મૈસુરભાઈ સોલંકી કે જેઓ ખમીદાણામાં વાડી વિસ્તારમાં પોતાનું મકાનમાં રહેતા હતા, તેઓ તેમના પરિવાર સાથે બપોરે 11 થી 3 વાગ્યા દરમિયાન સોનલ બીજના અનુસંધાને મઢડા દર્શન કરવા ગયેલા હતા। તે દરમિયાન આ કામના આરોપીઓ તેઓના ઘરમાં પ્રવેશ કરી અને તાળું તોડી અંદર 17 તોલા જેવા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 10,32,900ની ઘરફોડી કરેલી હતી, જેમાં એક આરોપી રણજીત ઉર્ફે રણિયો સન ઓફ સવજી ચોથા વાઘેલા દેવી પૂજક રહે પાલીતાણા વાળાઓની કેશોદ પોલીસે અટક કરી આગળની તપાસ હાથ ધરી છે અને મુદ્દામાલ રિકવરીની તજવીજ ચાલુ કરેલી છે।